અને અમારે જો ઉત્તરાયણની ગિફ્ટ આવી ગઈ છે ભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે મારા એક નવા વ્લોગ સાથે. મળીએ આજે નવા વ્લોગમાં મિત્રો. તો આજે આપણે ફ્રેશ થઈ ગયા છીએ. સવારમાં વાગ્યા છે 10:30. નાસ્તા પાણી કર્યા છે. હવે જઈશું આપણે આપણા કામ ઉપર. મળાવું તમને અમારું આજનું કયું કામકાજ છે હું તમને વિડીયોમાં જણાવીશ. તો ભાઈ બપોરે શું બનાવવાના છો? બપોરે શેનો પ્રોગ્રામ છે? અત્યારે આ શાકભાજી વાળો આવ્યો છે લઈ લ્યો કઈક. જો અમારા દાદા નાસ્તો કરે છે ભાઈ. મોતી સાહેબ હુતા છે હજી. મને ભાઈ આજે થોડુંક શરદી જેવું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો મળીએ આગળ. ગીઝરની પાઇપો બદલી નાખવી છે. ગરમ પાણીની પાઇપ ગીઝર વધારે ગરમ થાય તો તૂટી જતી હોય છે. તો અત્યારે આપણે 2 પાઇપનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈએ આગળ બીજું કયું કામ આવે છે. તો અત્યારે ભાઈ થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હું આવી ગયો છું મારા ઘરે. થોડીક શરદી ને તાવ જેવું થઈ ગયું છે. તો અત્યારે નવરા બેઠા છીએ તો આવું કંઈક કામ કરીશું. રુદ્રાક્ષની માળા આપણી તૂટી ગઈ હતી તો કીધું એને હવે કાળા દોડામાં મસ્તીની બાંધી દઈશું. આ બધા મહેનત કરે છે. મોતીડા અલગ અલગ કરે. શેમાં બાંધવાની છે હવે? દોરામાં. કયો દોરો? કાળો દોરો. બેન તું લઈ આવી દોરો? ક્યાં ક્યાં મેકો? તો આપણે જો આ દોરામાં સરસ મજાની ગૂંથી લઈશું પાછી. આ બધી નોખું કરી નાખ્યું. જો આપણે થઈ ગઈ શરદી. હા એવી થઈશ તો હાવ નવરા હોય ને તો આવું કામ કરી નાખવાનું. ટાઈમ નીકળી જાય આપણો. જય ભોલેનાથ. અમારા વાસુભાઈ સ્કૂલેથી આવી ગયા છે ઘરે. આવી ગયો બાબલા? 10મું ભણે છે ભાઈ અમારા છોકરો. પાસ થાય એવી આશા કરજો. અને આપણે અત્યારે આવું કામ કરીએ. આ રીતનું બાંધવાનું કામ ચાલુ છે. આવડતું જ નથી. થઈ જાય શું લાગે? હવે આ કિસકો બાંધના જો અમારે આ મોટભાઈ સ્કૂલેથી ઘરે આવ્યા, ભૂખા થઈ ગયા છે તો શાક રોટલી ખાય છે. અમારા બેને ખાવા બેઠા છે. બટાકાનું શાક છે, રોટલી છે. સંભારો નથી બનાવ્યો. હાલો ખાવા. હજી એક ભાઈને ટાઈમ થયો નથી, 2 વાગે આવશે. તો મિત્રો જો આટલી આપણી માળા અત્યારે તૈયાર થઈ ગઈ છે. અડધો ભાગ છે. હવે એક સાઈડનું જ આ મોતીડા કાઢે એટલે બીજું આપણે બનાવી નાખશું. પછી રુદ્રાક્ષની માળા પહેરવાની મજા આવે. કેવી છે? આમાં હતી ઓલી ત્રાંબાની કડીઓ હતી પણ જ્યારે ત્યારે ખુલ્લી જતી હતી. હવે આપણે કાળા દોરાથી બાંધી દઈશું આને. કંઈક આવું કામકાજ કેવી નવરા બેઠા બેઠા આવું છે. 3 કિલો મોતીડા મોકલાવો ને મારા વાલા માળા બનાવવા. રુદ્રાક્ષના હો, રુદ્રાક્ષના મોતી સ્પેશિયલ જુનાગઢ થી મોકલાવો. ફાઇનલી આપણી માળા તૈયાર થઈ ગઈ છે. હવે આવી રીતના આમ પહેરવાનું. થોડીક ટૂંકી થઈ ગઈ પણ ચલેંગા. કેવી લાગે?
માળા સારી લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી બની આપણી માળા. મેં બનાવી દીધી. બધાયની મહેનત હતી હો ભાઈ. મારી મહેનત, તારી મમ્મીની મહેનત, બેનની મહેનત. તું છાડા મહેનતમાં નહોતો. આ છોકરો નહોતો મહેનતમાં. હું તો હજી હમણાં સ્કૂલ થી આવ્યો. तो ये अच्छा लग रहा है कि नहीं लग रहा है? સુંદર ठुमका अच्छा लगता है? મસ્ત લાગે. તો ફાઇનલી હવે લાગી ગઈ છે ભૂખ. તો હવે ભાઈ આ રોટલાની કેટલી વાર છે વાસુભાઈ? બસ થોડીક વાર હમણાં. આપણે જોતા બાજરાના રોટલા ટીપે છે કેવી રીતના બનાવે છે રોટલા. અમારી બેન અહીંયા વાસણ ઘસે છે. આપણે જઈએ ધાબા ઉપર. છે કોઈ ઘરમાં? કોઈ નથી. કોઈ નથી. ક્યાં ગયા? જો ભાઈ અહીંયા બાજરીના રોટલા થાય ચૂલા ઉપર હો. જો સરસ મજાના ચૂલા ઉપર જે બાજરીનો રોટલો થાય ને એ અમારે અહીંયા ગેસ ઉપર ના થાય. અમે બાજરીના રોટલા ઓલરેડી ચૂલા ઉપર જ બનાવીએ કારણ કે એની મીઠાશ કંઈક અલગ આવતી હોય છે. હાલો મિત્રો બાજરીના રોટલા ખાવા. હવે મને લાગી છે ભૂખ તો ફટાફટ આપી દો ખાવાનું. મજા આવશે. આજ તો બાજરીના રોટલા બટાકાનું શાક છે. બનાવો બનાવો ફટાફટ. મિત્રો ફાઇનલી આપણે નાના ભાઈ આવી ગયા છે સ્કૂલેથી. તો હવે શું કરવાનું? જમવાનું. તો આપણે ભાઈ જો અહીંયા ખાવા બેસી ગયા છીએ. બાજરાનો રોટલો છે, બટાકાનું શાક છે અને કાચી ડુંગળી છે જોડે. ઠંડીની સિઝનમાં બાજરાના રોટલા ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે અને એની જોડે હોય કાચી ડુંગળી. આપણું ભાઈ કાઠિયાવાડી જમવાનું કંઈક આ રીતનું હોય છે. જો અમારે પાછો ગરમ રોટલો આવી ગયો છે, ગરમા ગરમ બાજરાનો. દાદાને ખાવાનું ચાલુ છે. તો હાલો જમવા. હાલો દીદી, હાલો બાજરાના રોટલા ખાવા. ચાલો ભાઈ, ચાલો ગાઈસ. ખાના ખાના ખાओगे क्या? બાજરીના રોટલા ખાओगे? તો મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે 7:30. તો આજે સવારમાં પરચુરણ એક જગ્યાએ કામ હતું પણ મિત્રો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે આપણે ઘરે આવ્યા હતા. એ ઘરે થોડુંક પરચુરણ કામ આપણે ઘરનું પોતાનું પ્રાઇવેટ એમાં ટાઈમ કાઢ્યો. આપણે બપોરે જમી લીધું, જમીને આરામ કરતા હતા. અત્યારે ઉઠ્યા છીએ અને હજી અમારા વિષ્ણુભાઈ સૂતા છે. આ વાસુભાઈ છે અમારા બેન મસાલો કરે છે સાંજ માટે. વિષ્ણુભાઈ હજી જો સૂતા છે ભાઈ. અમારા મોતીભાઈ બેઠા છે. અમે પણ અહીંયા બેઠા છીએ. જો 6:45 જેવું થઈ ગયું છે. તો હવે અત્યારે દુકાનેથી નયનભાઈનો ફોન આવ્યો હતો અમારા શાળાનો. અહીંયા અત્યારે બેસવા માટે બોલાવે. અમારા એ ધડબડાટી બોલાવે થાંભળા પતાડાય. તો આવું કંઈક હોય ભાઈ ઘરમાં. તો બન્યા રહેજો કન્ટિન્યુ આપણા વિડીયોમાં મિત્રો. વિડીયો સારો લાગે તો ખાલી જોતા રહીજો તો અમને કંઈક આનંદ થાય. તમે જોશો આવું કંઈક છે. તો હવે નયનભાઈ બોલાવે છે તો આપણે જઈએ. અહીંયા 5-10 મિનિટ બેસશું. અમિતભાઈ પેંડા લઈ આવ્યા છે. કઈ ખુશીમાં લઈ આવ્યા છે ખબર નથી. અમારા રાજેશ કુમારે ખાધો. અમારા શેઠ બાકી છે. હારિયા પેંડા અમિતભાઈ ખાશે. હવે પેંડો ખાશો ભાઈ? હા આપણે ખાઈ લીધો છે. એટલે ખા ખા. કેવો છે? એક નંબર મસ્ત પેણો છે, ટેસ્ટી. આપણે મહાવીરમાં મળે છે. ટેસ્ટ કરજો બધા. સિકંદર જેમ ચલાવી ને તો આખો ફરી કેવી રીતે કેવી રીતે ફરી ગયા? કેમ ફરી ગયા? આખોરે તો ના તું મારા ઓલા લોકો તમારે બોલવાની જરૂર નહોતી. તમારે બોલવાની જરૂર નહોતી. તમારે એવડો પણ કેવી રીતના ટ્રેલર તો બતાવો. આમ હા હમણાં કર્યું તું મસ્ત એક્ટિંગ થઈ હતી. લ્યો ફુદેરી ભલે ફુદેરી. હાલો એ મૂડમાં નથી.
મિત્રો ફાઇનલી આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે જો ઉત્તરાયણની ગિફ્ટ આવી ગઈ છે ભાઈ ફેવિકોલ વાળા તરફથી ફિરકી. અમારા બધા સ્ટાફ ભાઈ અમને બધાને ફિરકી મળી ચૂકી છે. અત્યારે ઉત્તરાયણની ફિરકી આવી ગઈ છે તો પતંગ ચડાવશું ત્યારે 14 તારીખે મળીએ. 14 તારીખે. હેપી ઉત્તરાયણ. જય રામાપીર. નયનભાઈ એ કઈ પતંગ ચગાવવાનો શોખ નથી અને એ ખાલી પકડે છે, ચગાવતો નથી પતંગ. અમિતભાઈ બહુ ચકાવે. આપણે ચકાવવાના હોય પકડવાના એટલે નહીં ચકાવવાના એ પોતે શકે એ એવું દીના પતંગ ચકાના પાકવું આપણે. તો હવે આવી ગયા છીએ આપણે ફાઇનલી ઘરે. તો હવે જમવાની કેટલી વાર છે, જમી લઈશું. હવે ખાઈ પીને થોડીક વાર ટીવી જોઈશું, પછી ભાઈ આરામ કરીને સૂઈ જઈશું. તો મિત્રો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.